છોકરીને દેવાનું. જો દેખાય એમાં જો એક કાચકો આવી જાય, પછી ચાંદલાનું પેકેટ આવી જાય અને રૂપિયા પણ આવી જાય. જો તો હા હા, વાહ વાહ, એને ટેકનિક છે. ઓર્ડર તો ઠીક, પણ અમારે એમના હાથનું પાણી આમ બધા વખાણે છે. તો આજે અમે કીધું અમારી ઘરે વહેલા આવો અને પાણી બનાવો, પાણીપુરીનું નહીં કેકડાભાઈ. એટલે આજે બધી કુંવાસી આવશે ખાવા, એટલે પ્રોગ્રામ રાખ્યો છે પાણીપુરીનો. બધી કુંવાસીને ખવાઈ ગયું છે અને હવે વસ્તુ જે આપવાની છે એ છે તૈયાર. હવે દેવા મળશે. हेलो गाइस, गुड मॉर्निंग, जय माताजी, जय श्री कृष्ण, जय દ્વારકાધીશ. તો અમારે અહીંયા સવાર પડી ગઈ છે અને સવાર પડી ગઈ પણ તો હજી અમે એને ઘરમાં જ છીએ, કેમ કે અમારે અહીંયા એને વરસાદ કાલે અને આજે ચાલુ જ છે. જોઈ શકો છો વરસાદ ચાલુ જ છે અને બધા એને નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને નાસ્તો બાસ્તો પણ થઈ ગયો છે અને હજી અમારે એને રસોડામાં કામ ચાલુ છે. જોઈ શકો છો, કેમ કે આજે અમારે કૃપાલીબેનને હે ને ગૌરી વ્રત પૂરા થઈ ગયા એટલે એની ઉજવણી છે. તો એની બેનપણીઓને અને બધાને જમવા બોલાવ્યા છે 10 વાગે. તો ટાઈમ થવા આવ્યો છે અને વરસાદ બંધ થતો નહીં અને થોડોક સામાન લેવા જવાનો છે બજારમાં, પણ બજારમાં એને પાણી ભરાઈ ગયા છે. તમે અમારો બ્લોગ જોઈ શકશો કેટલું પાણી ભરાયેલું છે. તો શું કહેશો, તમારે આવવાનું છે બજાર? કેમ? તો શું લેવાનું છે? હા, ચાઇનીઝ પફ છોકરીઓને ભાવે એટલે ચાઇનીઝ પફ લેવાના છે. પણ મેં કીધું વરસાદ ચાલુ છે, જોઈ શકો છો, અને હજી બધી માતાજીઓ આવી નથી જમવા. એ આવે તો પછી મેં પફ લઈ આવું, ને કહે ને પફ ઠરી જાય. પફ છે ને હંમેશા ગરમ જ ખાવો પડે. અહીંયા આણંદનો ફેમસ પફ જ છે અને પફ ગરમ જ ખાવો પડે તો જ મજા આવે. એટલે એ લોકો આવે એટલે આપણે જઈએ બજારમાં પફ લેવા. અને વરસાદ જોઈ શકો છો ચાલુ જ છે. અમારે અહીંયા આણંદમાં એને આગાહી છે 2-3 દિવસની, એટલે વરસાદ તો ચાલુ જ રહેવાનો છે. અને હજી હું દુકાને ગયો નહીં, કેમ કે વરસાદ પડે રહ્યો અને કોઈ બહાર નીકળે નહીં. કૃપાલીબેન આવી ગયા તૈયાર થઈ, એની બેન પણ હવે આવશે. તો વિડીયોમાં એને કન્ટિન્યુઅસ બન્યા રહેજો. બેન આવી ગઈ છે અને હે ને પ્રોગ્રામ છે પાણીપુરીનો, એટલે પાણી બનાવવાનું સ્પેશિયલ અમને એને ટેકનિક છે. ઓર્ડર તો ઠીક, પણ અમારે એમના હાથનું પાણી આમ બધા વખાણે છે. તો આજે અમે કીધું અમારી ઘરે વહેલા આવો અને પાણી બનાવો, પાણીપુરીનું નહીં કેકડાભાઈ. એટલે આજે બધી કુંવાસી આવશે ખાવા, એટલે પ્રોગ્રામ રાખ્યો છે પાણીપુરીનો. હે ને બીજું હું મંગાવવાનું? પૂરી અને ઓલું ચાઇનીઝ પફ ખાવા છે. સમોસા લઈ આવો. ચાઇનીઝ સમોસા મળે, ચાઇનીઝ સમોસા. તો ચલો ત્યારે આ લોકો હે ને બધો પ્રોગ્રામ કરે છે ને, તો આ રીતનું હે ને પેકિંગ કરેલું છે. જો તો એક આઈટમ બધી દેવાની હોય, જોઈ શકો છો. એક છોકરીને દેવાનું. જો દેખાય એમાં જો એક કાચકો આવી જાય, પછી ચાંદલાનું પેકેટ આવી જાય અને રૂપિયા પણ આવી જાય. જો તો હા હા, વાહ વાહ, 20 રૂપિયા ચાંદલો અને આવી બધું હોય. જો તમે બધું જ છે અંદર છે. એટલે આવું બધું છે ને દેવાનું હોય છે. 5 હોય કેટલી 5 કુંવાસી ને, તો માતાજીને પેલા બતાવી દે આ લોકો અને પછી દેવાનું પેલા જમાડવાના લોકોને. ગૌરી વ્રત પતી જાય એટલે હે ને હા, તો કેલો રહી ગયો તો ભાઈ, તો કેલો બાકી હતો, કેલો મૂક્યો હોય. આવું બધું હોય છે. જો તો ફ્રીજમાંથી કાઢતા આવે અને ગોઠવતા આવે અને ખવડાવવાનું. કેવું આવું બધું પકોડી ને પફ ને એવું બધું ખવડાવવાનું છે. ચલો ત્યારે આપણે જઈએ હવે બજારમાં. અમારા સબસ્ક્રાઈબર ભલી ગયા. જો શું કહો? હો આવી ગયું. હવે બધી તૈયારી થઈ ગઈ છે અને એની બેનપણીઓ બધી આવી ગઈ છે. એક હજી બાકી ને આવે એટલે એ આવે હે ને, એટલે એ આવે એટલે આ લોકોને જમાડી દેવાના છે. અને રસોડામાં જુઓ તમે તૈયારી થાય એની બધી. અને આ પફ થોડા ખુલ્લા મૂકે ને બફાઈ જાય. અને એને ચાઇનીઝ પફ લાવ્યા છીએ આપણે, છોકરીઓ ખાય. અને પકોડીના પેકેટ લઈ આવ્યા અને ગુલાબજાંબુ લઈ આવ્યા અને ભજીયા બનાવે છે. અને તમે જોજો મારા બ્લોકમાં કેટલું પાણી ભરાઈ ગયું, જોયું તું.
આખું એક્ટિવા ડૂબી જાય એટલું પાણી હે બજારમાં. તો એ ધીરે 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 1 કલાક થયો લઈને આવતા રહ્યા આપણે ઘરે. હવે આ લોકોને જમણવાની તૈયારી ચાલુ. રાતે તો ખબર નહીં હવે અહીંયા તો સુતા ભેગી હવે યાર પપ્પા લેવા આવ્યા ત્યારે કેટલો વરસાદ ચાલુ થયો ભાઈ. હા પછી મેં કીધું આવ પછી આવ મેં કીધું ક્યાં આવે હવે હે ચોર આવે. હા એટલે ગેટમાં એટલે સોસાયટીમાં ગેટ નખાવે એમ. ચલો ગાઈસ તો એને જમવાનું હમણાં ચાલુ કરાવે વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી જમવાનું તૈયાર થઈ ગયું છે અને જમવાની તૈયારી કરી નાખી છે જોઈ શકો છો. હવે બેસી ગઈ છે બધી માતાજી. જો તો અને આ બાજુ અમારા જ બ્લોગ જોવે છે. ચલો ત્યારે તૈયારી થઈ ગઈ છે વિડીયોમાં બન્યા રહેજો. રાજને તોડી ઉમાં તોડે એક તોડે કેકડી તૈયારી થઈ ગઈ છે જોઈ શકો છો. કૃપાલીબેન નો વારો. હા એટલે ખાવા ના હજી પૂછતો ત્યારે કેવી ભૂખ લાગી છે. તો બધા પહેલા જો તો બધા પહેલા કૃપાલીબેન ને ભૂખ લાગી ગઈ તો ખાવા મળી ગયા. તો જમવાનું થઈ ગયું તૈયાર એટલે ચાલુ કરાવી દીધું છે. હવે જમે છે રેજો છે. આવું હે ને 5 દિવસ સુધી ખાધું ના હોય મોરું ખાધું હોય એટલે આજે એ લોકોને મોજ પડી ગઈ. મોજ જો તો કૃપાલીબેન જો તો મજા આવી ગઈ 5 દિવસ બાદ. તો I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, તારે થોડી દેવાનું બધી પહોંચીને ખવાઈ ગયું છે અને હવે વસ્તુ જે આપવાની છે એ છે તૈયાર. હવે દેવા મળશે. અંદર શું શું છે જો તો આવું બધું હોય છે તો એ બધું દેવાનું છે. અમારા મમ્મી આવી ગયા છે જોઈ શકો છો. અમને આ લોકોને ખવડાવી દીધું છે તો હવે ગિફ્ટ આલવાની એટલે કૃપાલીબેન આપશે એક એકને ગિફ્ટ. આ ગૌરી વ્રતની ઉજવણી એટલે કે 5 વર્ષ હોય કેટલા વર્ષ હોય 5 વર્ષ થઈ ગયા પૂરા કૃપાલીબેનને એટલે ઉજવણી કરી અને દે છે. બરોબર છે. ફાઇનલી બધાને એક જો ગિફ્ટ આલી દીધી છે અને બધાને હવે ફોન કરી દો આવી જાય તમને બધા લેવા. કેમ કે વરસાદે બહાર બહુ ચડી ગયો છે અને વરસાદની આગાહી એટલી છે ને આગાહી છે. આજે બધાને રજા હતી 2-3 દિવસથી તો આ લોકોને રજા જ આલે છે કે વરસાદ જ એટલો પડે છે.
ચલો તો આ કૃપાલીબેન ને એની મમ્મી હાલ દીધી ગિફ્ટ કે ને હવે ફોટો પડી ગયા ઉભો રહો. તો ચલો ત્યારે પૂછીએ આ લોકોને કેવું મજા આવી જમવાની. હે ઓય કેવું મજા આવી બધાને ખાવાની? હા મજા આવી ને? હા તરત બહુ મજા આવે. તો ચલો ત્યારે હવે આપણો ટાઈમ થઈ ગયો હોય તો આપણે પણ જમી લઈએ. શનિવાર છે તો એક ટાઈમ કરી જ નાખીએ. આપણે તો જમી લીધું હતું અને જમીન થોડુંક લેવાનું હતું બજારમાં લઈ આવ્યા અને હું બેનપણીને મૂકવાની હતી એ મૂકી આવ્યા અને અમારે બનાવી જો છેલ્લે આવ્યા એટલે હવે બનાવી ગમે રહ્યા મોડા આવ્યા તમે. મારે શનિવાર હતો એટલે અમે ખાઈ જ લેવા છે એટલે હાલ પણ નવરા. તો હવે બેનને બનાવી જમે રહ્યા અમારો પાણીમાં બેઠો હોય હવે. ચલો ત્યારે જમી લઈ લોકો અને કૃપાલીબેનને જો હવે પતી ગયું. મમ્મી આરામ કરાવી રહ્યા. આ બધા મોબાઈલ લઈને બેસી ગયા. તો વિડીયોમાં હે ને વિડીયો લાંબો થઈ જાય એટલે વિડીયોને વિરામ આપીએ આપણે અહીંયાથી. વિડીયો ગમે લાઈક કરો, શેર કરો.